વડોદરામાં સયાજી હોસ્પિટલના તબીબો છેલ્લા 6 દિવસથી હડતાલ પર ઉતર્યા છે, ત્યારે ગુરુવારે પણ તબીબોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યું હતું અને સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વધારવા માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળમાં આરજી મેડિકલ કોલેજમાં ફરજ બજાવતી મહિલા તબીબ સાથે બનેલ દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈને દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેને લઈને સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ સરકારી હોસ્પિટલોમાં તબીબોએ આંદોલન છેડ્યું છે. સયાજી હોસ્પિટલમાં પણ છેલ્લા 6 દિવસથી આંદોલન યથાવત રહેવા પામ્યું છે. સતત 5મા દિવસે રેસિડેન્ટ જુનિયર તબીબોએ આંદોલનને આગળ ધપાવ્યું હતું. તબીબોની માંગણી છે કે અમે આટલા દિવસથી ધરણા પ્રદર્શન વિવિધ કાર્યક્રમો કર્યા છતાં પણ રાજ્યના વિવિધ શહેરોની તુલનામાં સયાજી હોસ્પિટલમાં હજી સુધી સુરક્ષાને લઈને કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સીસીટીવીની સંખ્યા પણ વધારવામાં આવી નથી. લેખિતમાં અમને પ્રશાસનના વડાઓએ આશ્વાસન પણ આપ્યું છે કે જે લોકલ પ્રશ્નો છે એ આગળ લઈ જવામાં આવે. ગુજરાત સરકારને અમારા અવાજ અને પ્રશ્નો પહોંચે એ પ્રકારના પ્રયાસ અમારા તરફથી કરવામાં આવી રહ્યા છે. અમારી કામગીરી દર્દીઓ માટે સતત ચાલુ જ છે અને આજથી અમે અમારી હડતાલ પણ પરત ખેંચી રહ્યા છે. કોઈ વર્બલ કે રિટર્ન અશ્યોરન્સ ન મળેલ હોવાથી એસએસજી હોસ્પિટલના મુદ્દે સિક્યોરિટી ગાર્ડની સંખ્યા વધારવા માટે, સીસીટીવી વર્કિંગ કરવા માટે, સુરક્ષા સઘનથી સઘન બનાવવા માટે અમે પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. આજે અમારા પ્રશાસનના વડા વડે લિખિતમાં અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે સિક્યોરિટીની સંખ્યા અને સીસીટીવી અને જે લોકલ પ્રશ્નો છે એ આગળ લઈ જવામાં આવે. એટલા માટે અમે અત્યારે અમારી હાલની જે ઇલેક્ટિવ સર્વિસીસની સ્ટ્રાઇક છે એને મોકૂફ રાખીએ છીએ. ગુજરાત સરકારને આ સુધી અમારા અવાજ અને પ્રશ્નો પહોંચે એના પ્રયત્નો કરી રહ્યા છીએ.